વેરાવળમાં પાલિકા સંચાલિત ત્રિવેણી સ્મશાનમાં અંતિમ સંસ્કારની ગેસ આધારિત ભઠ્ઠી છેલ્લા 5 દિવસથી બંધ હોવાથી ભારે મુશ્કેલી સર્જાઈ। અવિરત વરસાદને કારણે લાકડા ભીના થઈ ગયા છે, જેના લીધે અંતિમ સંસ્કાર માટે 5 ડેડ બોડી એકસાથે ભેગી થતા પરિવારજનોમાં પણ રોષ જોવા મળ્યો। સ્મશાનમાં લાકડા સાચવવાની યોગ્ય વ્યવસ્થા પણ ન હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। તંત્ર દ્વારા ચોમાસા પહેલા આવી સુવિધાઓની પૂરતી વ્યવસ્થા ન કરાતા અંતિમ સંસ્કાર માટે આવેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એ તંત્રને જે કોઈ નગરપાલિકામાં કે જેની કે જવાબદારી વ્યક્તિ છે કે અધિકારી કે જે છે એને પૂરું બર્તનનો સ્ટોક ચોમાસું છે એટલે રાખવો જોઈએ, કારણ કે ચોમાસાના એલામાં કંઈ પણ કુદરતનું કંઈ થયું વાતાવરણ તો અહીં નથી સ્ટોક બર્તનનો, અને ભઠ્ઠી છે પણ બનશે એટલે વહેલી તકે જે બધો બર્તનનો સ્ટોક અને ભઠ્ઠી પણ વહેલી તકે ચાલુ કરે એવી અમારી માગણી। કે 4 થી 5 સબ આવેલા હતા, તો ચીમની જે ગેસની જે બળવાની વ્યવસ્થા છે એમાં કોઈ સુવિધા નથી, એ કદાચ બંધ છે, અને અહીંયા બર્તન છે તો બર્તનની કોઈ પણ સુવિધા નથી, અને થોડા ઘણા છે એ પાણીમાં પલળી ગયેલા છે। અને બહારથી જેટલી પણ અહીંયા સ્મશાન યાત્રાઓ આવે છે તો એ લોકોને સગવડ કરવાની જવાબદારી છે એ મ્યુનિસિપાલિટીની છે।